સુરત શહેરમાં કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન। સુરત શહેરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન। સેવાભાવી સંસ્થાઓ તરફથી ભટાર રોડ પર છાશનું વિતરણ। મહેસાણામાં આગઝરતી ગરમી વચ્ચે વોટર પાર્કની મજા। ગરમીથી રાહત મેળવવા માટે લોકો પહોંચી રહ્યા છે વોટર પાર્ક। દૂર દૂરથી લોકો પહોંચી રહ્યા છે મહેસાણા વોટર પાર્ક। સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીના પ્રકોપ વચ્ચે દેશી માટીના માટલાની માંગમાં વધારો થયો। વઢવાણમાં દેશી માટીના બનાવેલા માટલાની માંગ વધી। બજારમાં દેશી માટીના બનાવેલા માટલાની માંગ વધતા અછત સર્જાઈ। બજારમાં 150 થી લઈને 350 સુધીના દેશી માટલાના ભાવ। રાજકોટમાં ભીષણ ગરમીને કારણે લીલા નાળિયેરના ભાવમાં આવ્યો છે ઉછાળો। ઉનાળામાં ઉત્પાદન ઘટતા અને અન્ય રાજ્યોમાં માંગ વધતા ભાવ પહોંચ્યા આસમાને। ચોરવાડ અને કોડીનારમાં થાય છે સૌથી વધુ ઉત્પાદન। દિલ્હી અને હરિયાણામાં થાય છે જાવક। જામનગરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા। શહેરના લાખોટા તળાવમાં આવેલા પક્ષીઘરમાં પક્ષીઓને ગરમીમાં ઠંડક આપવાના પ્રયાસો। 400 જેટલા પક્ષીઓને ગરમીમાં રાહત મળે તે માટે વિશેષ કાળજી રાખવામાં આવે છે। દિવસમાં 3 થી 4 વખત પાણીનો છંટકાવ કરવામાં આવે છે।